શું તમારા ઘરની સ્ત્રીઓમાં માથાનો દુખાવો, સાંધામાં જકડન, અસહ્ય થાક લાગવો, શરીરમાં સ્નાયુમાં જકડન હોવી, વાળ ખરવા, અચાનક શરીરમાં વજન વધી જવું, વજન ઘટી જવું, અસહ્ય નિંદ્રા, આળસ રહેવી, આ પ્રકારના ચિહ્નો જોવા મળે છે? તો આ ચિહ્નોને અવગણવાની જરૂર નથી. આ ચિહ્નો લાંબા સમય અથવા આવનારી ઓટોઇમ્યુન બીમારીના સંકેતો હોઈ શકે છે. આપણે જાણીને તેને વહેમ છે, તને સ્ટ્રેસ છે, ઉપરાંત તને હોર્મોન તકલીફ છે એના કારણે અવગણતા હોઈએ છીએ. પણ આપણે ક્યારે જાણ્યું છે કે મોસ્ટલી 80% રોગોમાં ઓટોઇમ્યુન ડિઝીઝ સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધારે જોવા મળે છે? તો તેના મુખ્ય 2 કારણો છે. સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હોવું અને સેકન્ડ, XX ક્રોમોઝોમ હોવા. આને કારણે તેમને ઓટોઇમ્યુન ડિઝીઝ થવાનું પ્રમાણ વધારે જોવા મળે છે. જો તમારા નિયર ડિયર વંશમાં અથવા તમારી ફેમિલીમાં સ્ત્રીઓ આ કોઈ પણ પ્રકારના સિમ્પટમ્સ એટલે કે આ ચિહ્નોથી પીડાતી હોય તો તેને અવગણવાની જરૂર નથી. તાત્કાલિક સારવારની જરૂર છે. અને આ રીતે તમારા ફેમિલીમાં અને તમારા નિયર ડિયર વંશ કે જે સ્ત્રીઓને આ પ્રકારની તકલીફો છે તેને શેર કરો. અને તમે જો આ તકલીફથી પીડાવ છો તો મને કમેન્ટમાં યસ કરો.